નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે દાખલા નંબર 15 અને 16 ની ચર્ચા કરીશું. જેની અંદર સૌપ્રથમ દાખલા નંબર 15 ની જો વાત કરીએ તો 5 ચોકટના પત્તા, 10 ગુલામ, રાજા રાણીના એકો, આ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. જુઓ 5 પત્તા છે, ચોકટના પત્તા છે, માત્ર 5 જ પત્તા છે અને અહીં આપે છે સ્ક્રીન ઉપર જુઓ 10 ગુલામ, રાણી, રાજા અને એકો. આ 5 પત્તા ઊંધા રાખેલા છે અને સરખી રીતે એને ચીપેલા છે અને એની અંદરથી આપણે શું કરવાનું છે, એક પત્તું યાદચ્છિક રીતે જોયા વગર ખેંચવાનું છે અને આપેલ બાબતની સંભાવના શોધવાની છે. અને કુલ પરિણામની અંદર તો ઉપર કીધું જ છે પત્તા કેટલા છે, 5 છે. તો એના સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા થશે, 5 થશે. તો લખીશું અહીં કુલ 5 પત્તા છે, આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 5 મળે. કેટલા મળે? કુલ પરિણામ 5 મળશે. બરોબર છે. એની અંદર સૌથી પહેલી બાબત આપણને આપી છે કે ખેંચવામાં આવેલ પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો ઘટના એ બરાબર ખેંચેલ પત્તું રાણીનું હશે. તો ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ, જો પત્તા 5 જ છે અને રાણીનું પત્તું એક જ છે. એકચ્યુઅલી બધા પત્તા એક એક જ છે. બરોબર છે. 5 ચોકટના અને 5 અલગ અલગ પત્તા છે. તો રાણીનું પત્તું આપણને એક જ મળશે. બરોબર. તો ઘટના એ થવાના પરિણામ 1 મળે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ 1 અને કુલ પરિણામ કેટલા છે, 5. કેટલા છે? 5 પત્તા એટલે કુલ પરિણામ 5. આમ પ્રથમ બાબતની સંભાવના આપણને મળી છે 5. એની અંદર જ હવે આગળ બીજી બાબત છે કે ભાઈ જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, સૌથી પહેલા તો કુલ પરિણામોની અંદર ફેરફાર થશે. યાદ રાખજો, રાણીનું પત્તું ખેંચીને આપણે એક બાજુ મૂકી દેવાનું છે. બરોબર છે. 5 પત્તામાંથી એક પત્તું આપણે કાઢીને એક બાજુ મૂકી દઈશું તો 4 જ પત્તા રહેશે. જો આ સ્ક્રીન ઉપર પણ 4 જ પત્તા છે. રાણીને આપણે હટાવી દીધી છે. બરોબર છે. તો લખો અહીં રાણીના પત્તાને એક બાજુ કાઢીને રાખતા કુલ 4 પત્તા રહેશે. કેટલા પત્તા રહેશે? 4. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ 4 રહેશે. કેટલા રહેશે? 4 જ પત્તા છે એટલે સંભાવના શોધવાના પરિણામ પણ કેટલા રહેશે? 4. તમે ભૂલથી 5 કરી દેતા નહીં, ધ્યાન રાખજો. બરોબર છે. હવે એની અંદર બાબત લઈએ. બાબત નંબર એ આપી છે. જુઓ, એકો હોય તેની સંભાવના. હવે એ 4 પત્તા ફરી ઊંધા કરી દેવાના, બરોબર ચીપી નાખવાના. એની અંદરથી એક પત્તું આપણે શું કરવાનું છે, પાછું ખેંચવાનું છે. તો એની અંદર ધારણા કરીશું ઘટના બી બરાબર ખેંચેલ પત્તું એકો હોય તો ઘટના બી થવાના પરિણામ, ઘટના બી થવાના પરિણામ કેટલા?
જો પત્તા તો બધા એક જ હતા, હમણાં પણ આપણે વાત થઈ તો એકો પણ ચોકટનો કેટલો છે? એક જ છે. તો ઘટના એ થવાના બી થવાના પરિણામ પણ આપણને કેટલા મળશે? એક મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ પણ આપણને એક જ મળશે અને હવે કુલ પરિણામ થઈ જશે 4. કેટલા થઈ જશે? 4. ભૂલ કરતા નહીં. એના પછી બાબત નંબર બી. બાબત નંબર બી એવું કહે છે કે એના માટે પહેલા ધારણા કરી દઈએ. ઘટના સી બરાબર ખેંચેલ પત્તું રાણીનું હોય. કેવું હોય? રાણીનું હોય. તો ઘટના સી થવાના પરિણામ જુઓ, ખેંચેલ પત્તું રાણીનું, રાણી છે, રાણી તો આપણે કાઢીને એક બાજુ મૂકી દીધી છે, તો બાકીના પત્તામાં તો રાણી ક્યાંય છે નહીં. તો ઘટના સી થવાના પરિણામ 0 મળે. કેટલા મળે? 0 મળે. તો ઘટના સી થવાના પરિણામ 0. પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના સી થવાના પરિણામ 0 અને કુલ પરિણામ 4. આમ આપેલ બાબતની સંભાવના શું મળશે? 0 મળશે. બરોબર છે. હવે જઈએ આગળના પ્રશ્ન તરફ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. સૌથી પહેલા આટલી બાબત સમજો. કન્ફ્યુઝિંગ પ્રશ્ન છે, તમને કન્ફ્યુઝ કરી નાખે, શબ્દોની અંદર કન્ફ્યુઝ કરી નાખે. શાંતિથી પેલા પ્રશ્નને વાંચજો, નહીં તો દાખલો ખોટો પડશે. સૌથી પહેલા લઈએ કે જુઓ અહીં શું કીધું છે? ખામીવાળી 12 પેન છે. કેટલી પેન છે? બરોબર. અને સારી પેન કેટલી છે? 132 સારી પેન છે. તો આ 12 ખામીવાળી પેન 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. કુલ પરિણામની અંદર કન્ફ્યુઝન થાય નહીં, તેનું ધ્યાન રાખજો. 132 ના ભેગી જ 12 નથી. બરોબર છે. 12 અલગ છે અને 132 સારી પણ અલગ છે, અને 12 અને 132 મિક્સ થઈ ગઈ છે. બરોબર છે. તો કુલ પરિણામની અંદર 132 અને 12 144 મળશે. બરોબર છે. એ ધ્યાન રાખજો. શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય. જો આ ઢગલાની અંદર પેનને જોઈને તમે કહી શકતા નથી પેન ખામીયુક્ત છે કે નહીં. હવે ઢગલાની અંદરથી યાદચ્છિક રીતે એમ કે તમે જોઈને પણ પેન કાઢશો, બરોબર છે, તો એમ ખબર પડે એવી નથી કે સારી છે કે ખરાબ છે. બરોબર છે. તો જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો કાઢવામાં આવેલ પેન ખામી રહિત નો મતલબ શું થાય? ખામી રહિત નો મતલબ થાય સારી પેન. કયો થાય? સારી પેન. તો ખામી રહિત એટલે કેવી પેન ભાઈ? સારી પેન. તેની સંભાવના શોધો. તો આપણે સારી પેન આવે એની સંભાવના શોધવાની છે, અને સંભાવના શોધવા માટે સૌથી પહેલા કુલ પરિણામ લઈશું. બરોબર છે. કુલ પરિણામની અંદર અહીં 132 સારી પેન પ્લસ 12 ખામીવાળી પેન બરાબર 144 કુલ પેન છે. કુલ પેન 144 છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને 144 મળે. કુલ પરિણામ આપણને કેટલા મળશે? 144 મળશે. હવે આપણે કઈ બાબત આપી છે એ બાબત જોઈએ, એની ઘટના ધારીએ. બરોબર છે કે ભાઈ ઘટના એ શું છે? કાઢવામાં આવેલ પેન ખામી રહિત એટલે સારી પેન હોય. સારી પેન હોય તેની સંભાવના શોધો. તો આપણે ઘટના એ લખીશું
કાઢવામાં આવેલ પેન સારી હોય. કેવી હોય? સારી હોય. તો ઘટના એ થવાના પરિણામ સારી પેન કેટલી છે ભાઈ? સારી પેન 132 છે. તો ઘટના એ થવાના પરિણામ 132 મળે. કેટલા મળે? 132. બરોબર છે. હવે પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ભાગ્યા કયા? કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા? ઘટના એ થવાના પરિણામ સારી પેન 132. તો ઘટના એ થવાના પરિણામ 132 અને કુલ પરિણામ, કુલ પેનો કેટલી છે? 144. બરોબર છે. જો મોટી સંખ્યાની અંદર કટ એકદમ થઈ શકે નહીં. ગોખેલું હોય તો ઠીક છે, બાકી એકદમ થશે નહીં. જો આવી પરિસ્થિતિ ઊભી થાય એટલે આપણે સૌથી પહેલા બે વડે કટ કરવાના, અડધા અડધા કરતું જવાનું. એટલે એ બહુ આસાન રીત છે એની અંદર. બરોબર. સીધો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ છે નહીં. તો આપણે જો ઉપર નીચે બંને જગ્યાએ બેકી સંખ્યા હોય તો આપણે બે વડે કટ કરી શકીએ છીએ, અને એકી બેકી સંખ્યા હોય તો 3 વડે ટ્રાય કરવાનો. બરોબર છે. તો સૌથી પહેલા આની અંદર 132 144 બેકી સંખ્યા છે. તો 132 ના અડધા 32 ના અડધા 16 અને 100 ના અડધા 50. 50 અને 16 કેટલા થાય? 66. આની અંદર પણ કરવાની લેવાનું, થોડું સ્માર્ટ વર્ક કરવાનું. બરોબર છે. તો 132 ના અડધા થશે 66 અને 144 ના અડધા. તો સૌથી પહેલા 44 ના અડધા કરો. 44 ના અડધા 22 અને 100 ના અડધા 50. 50 અને 22 50 60 70 ને 2 72. બરોબર છે. તો 144 ના અડધા કેટલા થઈ જશે? અહીં 72 થઈ જશે. બરોબર છે. જો હજી પણ બેકી સંખ્યા છે, હજી પણ કટ થશે. બરોબર છે. અહીં 66 છે તો એના અડધા થઈ જશે 33 અને અહીં 72 છે તો 72 ના અડધા 35 દુના 70 અને 36 દુના 72. તો 72 ના અડધા થઈ જશે 36. હવે ઉપર એકી સંખ્યા છે, નીચે બેકી સંખ્યા છે. તો ટ્રાય કરો. જુઓ 11 ના ઘડિયાની અંદર 11 તરી 33 થશે તો 36 માં થશે. 36 માં કયા ઘડિયામાં 3 વડે થાય? 12 તરી 36. બરોબર છે. તો આ પણ 3 વડે કટ થશે. બરોબર છે. અહીં લઈ લઈએ 11 તરી 33 અને અહીં લઈ લઈએ 12 તરી 36. હવે 11 એ અવિભાજ્ય સંખ્યા આવી, એટલે હવે આગળ કામ થશે નહીં. તો બરાબર ઉપર મૂકી દઈએ 11 અને નીચે મૂકી દઈએ 12. સંભાવના મળી 11/12. આથી આ વિડિયો લેક્ચર પણ આપણે પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.